મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે ચર્ચા કરીશું. અહીં તમને મકાન બાંધકામ માટે 2.5 લાખ રૂપિયાની સહાય મળશે. તે ઉપરાંત આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે અને ઓનલાઈન અરજી કરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં PMAY આ સર્ચ કરાવવાનું છે. અહીં તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે, જેમાં મિત્રો એપ્લાય ફોર PMAY U 2.0 આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીં પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0ની જે ઓફિશિયલ વેબસાઇટ છે આવી જશે. અહીં મિત્રો એપ્લાય ફોર PMAY U 2.0 આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીં મિત્રો તમને સૂચના જોવા મળે છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે તમામ માહિતી આપેલી છે. તો એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવી અને તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી દઈશ, તો એ તમે જોઈ લેજો. ક્લિક ટુ પ્રોસીડ આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે મિત્રો અહીંયા આગળ જે પણ ડોક્યુમેન્ટ તમને જોશે એ અહીંયા તમે જોઈ શકો છો, જેમાં તમારું આધાર કાર્ડ, ત્યાર પછી મિત્રો અહીં પરિવાર કે અન્ય સદસ્યના પણ આધાર કાર્ડ તમારે આપવાના છે. તમારા બેંક ખાતાની વિગત છે એ તમારે અહીં આપવાની થશે. ત્યાર પછી મિત્રો અહીં આપણે આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર અને જગ્યાના દસ્તાવેજ છે, આટલી વસ્તુ તમારે અવશ્ય અપલોડ કરવાની થશે. તો મિત્રો આપણે અહીંયા પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશું. અહીં તમે જોશો કે તમારે તમારી ઇન્કમ છે એ નાખવાની રહેશે. મિત્રો તમારી જેટલી પણ ઇન્કમ હોય એ તમે અહીંયા નાખી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા કણે BLC એટલે કે જો તમારી પોતાની જમીન હોય તો તમે અહીંયા કણે ટિક માર્ક કરશો. બાકી ભાગીદારીમાં હોય, પાર્ટનરશિપમાં, તો અહીંયા કરશો. અને જો તમારે વ્યાજે એટલે કે લોન ઉપર મકાન બાંધકામ કરવાનું હોય તો એ તમે ત્રીજી સ્કીમમાં એપ્લાય કરી શકો છો. તો આપણે મિત્રો પોતાની જમીન છે તો આ ઓપ્શન ઉપર ક્લિક કરશું. ત્યાર પછી મિત્રો અહીં તમને પૂછે છે કે ભારતની અંદર તમારું પોતાનું ઘર છે કે નહીં, તો એ તમે અહીંયા હા અથવા નામાં સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી રાજ્ય સરકારની અથવા તો કેન્દ્ર સરકારની છેલ્લા 20 વર્ષની અંદર આવાસ યોજનામાં કોઈ પણ રીતે તમે લાભ લીધેલો છે કે નહીં, તો એ તમે અહીંયા આગળ હા અથવા નામાં જવાબ આપી શકો છો. તો મિત્રો આપણે આ રીતે ઓપ્શન સિલેક્ટ કરી અને જો તમે એલિજિબલ હશો તો અત્યારે આગળ પેજ જશે, અન્યથા તમને ના પાડવામાં આવશે. તો આપણે અહીંયા ચેક એલિજિબલ ઉપર ક્લિક કરશું એટલે આ પ્રકારે તમારી પાસેથી તમારો આધાર નંબર માંગશે અને અહીંયા તમારે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે નાખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે આ ટિક માર્ક કરી દેવાનું છે અને જનરેટ OTPના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એટલે કે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના ઉપર એક OTP મોકલવામાં આવશે, જેને તમારે વેરીફાઈ કરી લેવાનો રહેશે. તો મિત્રો આપણે વેરીફાઈ કરી અને આગળ વધીએ. મિત્રો જેવું તમે વેરીફાઈ કરશો અહીં તમારે પર્સનલ ડિટેલ આપવાની છે. ત્યાર પછી તમારા ફેમિલીની એટલે કે ઘરના સભ્યની ડિટેલ આપવાની છે. અહીંયા આપણે જે હાઉસ હોલ્ડર હોય એની ડિટેલ આપવાની છે. ત્યાર પછી તમારું એડ્રેસ છે એ અહીંયા તમારે પ્રોપર આપવાનું છે અને બેંકની વિગત આપવાની છે, જેથી તમામ હપ્તા તમારા બેંક એકાઉન્ટની અંદર આપી દેવામાં આવે. તો મિત્રો આપણે અહીંયા આપણે તમામ વિગતો છે એ જોઈ લઈએ. સૌપ્રથમ આપણે વાત કરીશું પર્સનલ ડિટેલ વિશે. તો અહીંયા આપણે યોજનાની જે પર્સનલ ડિટેલ છે એમાં સૌપ્રથમ અહીંયા આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ હશે એ જોવા મળશે અને મિત્રો તમારા આધાર કાર્ડનો નંબર અહીંયા તમને જોવા મળશે. મિત્રો જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપેલી છે, ત્યાંથી તમે ખરીદી કરશો તો મને થોડો બેનિફિટ મળી જશે. તમને જે ભાવમાં મળતી હશે વસ્તુ એ જ ભાવમાં મળશે. તો તમે એ લિંકનો ઉપયોગ કરી અને ઓનલાઈન શોપિંગ કરી શકો છો. ત્યાર પછી તમારે તમારા પાન કાર્ડની વિગત આપવાની છે. અહીંયા તમારી જન્મ તારીખની વિગત આપવાની છે. અહીંયા મિત્રો તમારો મોબાઈલ નંબર છે એ તમારે લખવાનો છે. ઈમેલ ID ઓપ્શનલ છે, આપવું હોય તો છૂટ છે, અન્યથા તમે છોડી પણ શકો છો. જે પણ આ રેડ કુદરી તમને જોવા મળે છે એ તમામ કોલમ ભરવા ફરજિયાત છે. બાકી જેન્ડર તમે અહીંથી સિલેક્ટ કરી લેશો. અહીંયા કણે મેરિડ અનમેરિડ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો.
ત્યાર પછી મિત્રો અહીંયા આપણે તમારા પિતાનું નામ જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે તમારે લખવાનું છે. અહીંયા તમારા પિતાનો આધાર કાર્ડનો નંબર આપવાનો છે. ત્યાર પછી તમારા માતાનું નામ અહીંયા લખવાનું છે અને એમના આધાર કાર્ડનો નંબર અહીંયા લખી દેવાનો છે. ત્યાર પછી મિત્રો તમારી રોજગારીની એટલે કે તમે ધંધો શું કરો છો, અથવા તો તમે કોઈ એમ્પ્લોય છો કે પછી સેલરાઇઝ નોકરી કરો છો કે લેબર વર્ક કરો છો, જે પણ કરતા હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી કેટેગરી જનરલ, SC, ST કે OBC જે પણ તમને લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરવાની છે. અહીંયા શૈક્ષણિક લાયકાત એટલે કે જો તમે એજ્યુકેશન મેળવેલું હોય તો આમાંથી તમે જે પણ કરેલ હોય એ સિલેક્ટ કરી શકો છો, અને અભણ હોય તો નો એજ્યુકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અહીં જો તમે આપેલી યોજનામાંથી લાભ લીધેલો હોય તો તમે હા સિલેક્ટ કરી શકો છો, અન્યથા ના સિલેક્ટ કરવાનું છે. જેમાં PM સ્વનિધિ, ત્યાર પછી આંગણવાડી કાર્યકર્તા હોય, PM વિશ્વકર્મામાં તમે લાભ લીધેલો હોય, સફાઈ કર્મી હો કે પછી જે કાચા મકાન અથવા તો એના જે લાભાર્થીઓ હોય તો એમને અહીંયા આપણે લાભ મળેલો છે કે કેમ એ તમારે હા અથવા નામાં જવાબ આપવાનો છે. અને ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો આ તમામ વિગત ભરી અને આગળ વધીએ. મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો અહીં તમે જોઈ શકો છો તમારી ડિટેલ છે એ સેવ થઈ જશે. તમે બીજા સ્ટેપમાં એટલે કે ફેમિલી મેમ્બરની ડિટેલમાં આવી જશો. અહીંયા આપણે તમે જે પણ ડિટેલ ભરેલી હશે એ તમને જોવા મળશે. તમારે જો એડિટ કરવી હોય તો તમે અહીંથી એને એડિટ પણ કરી શકો છો, અને એડ કરવાની હોય તો અહીંથી તમે એડ પણ કરી શકો છો. ત્યાર પછી મિત્રો તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો અહીં તમે જોઈ શકો છો રેકોર્ડ સેવ સક્સેસફુલીનો મેસેજ તમને મળી જશે. અહીંથી મિત્રો તમે હાઉસ હોલ્ડ ડિટેલમાં આવી જશો, જેમાં અહીંયા તમે જે પણ કેટેગરી સિલેક્ટ કરેલી હશે એ તમને જોવા મળશે. અને ત્યાર પછી તમારા પરિવારમાં ભારતની અંદર કોઈ મકાન હોય તો એ તમે અહીંયા આગળ જે ડિટેલ આપેલી છે એ પ્રકારે તમને જોવા મળશે. તમારી જે ઇન્કમ છે અગાઉ તમે નાખેલી હતી એ તમને જોવા મળશે. તમારા આવકનું પ્રમાણપત્ર અહીંયા આગળ તમારે અપલોડ કરવાનું છે. તો અહીં ચૂઝ ફાઇલ લખેલી છે આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે મિત્રો પેજ ખુલી જશે. જે પણ જગ્યાએ તમે ઇન્કમ સર્ટિફિકેટ રાખેલું હોય એ જગ્યાએ અપલોડ કરી દેવાનું છે. તો આપણે મિત્રો અપલોડ કરી દઈએ. ત્યાર પછી મિત્રો અહીંયા અપલોડનું ઓપ્શન તમને જોવા મળે છે, તો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે આ જે ફોર્મેટ છે એ PDF ફોર્મેટમાં જ અપલોડ કરવાનું છે. તો આપણે મિત્રો PDFમાં પહેલાં એને કન્વર્ટ કરીશું અને ત્યાર પછી અપલોડ કરી દઈશું. ત્યાર પછી અહીંયા આપણે કેટલા વર્ષથી તમે રહો છો તો એ વર્ષ તમારે અહીંથી સિલેક્ટ કરવાના રહેશે. અહીં મિત્રો તમારે કહેવાનું છે કે તમારું પોતાનું ઘર છે કે પછી ભાડે રહ્યો છો કે કોઈ ખુલ્લો પ્લોટ છે અથવા તો ઘર નથી, તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે અહીંયા તમારું પોતાનું મકાન સિલેક્ટ કરશો એટલે તમારે કહેવું પડશે કે તમારું ઘર પાકું છે, સેમી પાકું કે પછી કાચું છે, અને એ જ રીતે તમારે અહીંથી છતનો પ્રકાર પણ સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો સેવિંગ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. હવે મિત્રો તમારે એડ્રેસ ડિટેલ આપવાની છે, જેમાં અહીંયા આપણે તમારું હાલનું જે એડ્રેસ છે એ અને અહીંયા આપણે કાયમી એડ્રેસ છે એ તમારે નાખી દેવાનું છે. તો મિત્રો અહીંયા તમારા હાઉસનો નંબર, ત્યાર પછી ગલી મહોલ્લો જે પણ નામ હોય એ અહીંયા આપણે તમારે તમારું રાજ્ય છે એ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંથી તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો છે. અહીંયા આપણે જે તાલુકો તમને લાગુ પડતો હોય એ તાલુકો, અને ત્યાર પછી પિનકોડ નંબર છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. અથવા તો મિત્રો તમે સર્ચ કરાવશો તો પણ આ રીતે છે એ તમને જોવા મળી જશે. અને જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો તમે મિત્રો અહીંયા આપણે સેમ એસના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આવી જશે. અત્યારે આપણે અહીંયા આપણે ડિટેલ ભરવાની છે એના કારણે છે એ નથી આવેલું, તો આપણે આ રીતે નાખી દઈશું અને ત્યાર પછી સેમ એસ પ્રેઝન્ટ એડ્રેસ તમે જોઈ શકો છો કે ઓટોમેટિક અહીંયા આવી ગયું છે. ત્યાર પછી મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિર્માણ સ્થળનો એક એડ્રેસ એટલે કે તમારે જે જગ્યાએ મકાન બનાવવાનું છે એ જગ્યાનું એડ્રેસ તમારે અહીંયા આપી દેવાનું છે. જેમ કે અહીંયા આપણે વર્તમાન અને જે કાયમી સરનામું હોય એ તમે અહીંયા આપણે લખી દેશો. ત્યાર પછી મિત્રો તમારે અહીં જગ્યાનું જે ડોક્યુમેન્ટ છે એટલે કે દસ્તાવેજ છે એ તમારે અહીં PDF ફાઇલની અંદર જ અપલોડ કરવાનો છે. તો આ રીતે તમે સિલેક્ટ કરી અને ત્યાર પછી અપલોડ કરી દેશો એટલે અપલોડ થઈ જશે. ત્યાર પછી મિત્રો અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો રેકોર્ડ સક્સેસફુલી થઈ ગયો છે તમે જોઈ શકો છો. તમારા બેંક ખાતાની વિગત અહીંયા આપવાની છે, જેમાં તમારા બેંકનો ખાતા નંબર, ત્યાર પછી મિત્રો બેંકનો ખાતા નંબર ફરી તમારે આપવાનો છે.
આઈએફએસસી કોડ તમારે અહીંયા લખી અને ગેટ બેંક ડિટેલ કરશો એટલે ઓટોમેટિક બેંકની માહિતી આવી જશે. ત્યાર પછી મિત્રો અહીં જો તમે આમાંથી કોઈ પણ યોજનાનો લાભ લીધેલો હોય તો તમારે યસ કરવાનું છે, અન્યથા નો કરી દેવાનું રહેશે. અહીંયા આપણે આઈ એગ્રીના ઓપ્શન ઉપર ક્લિક કરી ફાઇનલ સેવ કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમારા પીએમ આવાસ યોજના માટેનું જે ફોર્મ છે એ સબમિટ થઈ જશે. તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે જેને તમારે સાચવીને રાખવાનું રહેશે. તો મિત્રો આશા રાખું છું કે ઓનલાઈન ફોર્મ ભરવા વિશેની તમામ માહિતી તમને મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.